માનવતામાં છીએ ત્યારે જ્ઞાનમાં છીએ, આપણે માયાના મોહમાં છીએ ત્યારે અજ્ઞાનમાં છીએ, ત્યારે પશુ પક્ષી માલિકે પરમાત્માએ તો મનુષ્ય જ બનાવ્યો છે. જે પરમાત્માનું બનાવેલું તમને ગમતું નથી, તેથી નાત જાતના અને મતભેદથી આશ્રમ બનાવીને વેર ઈર્ષા કરીએ છીએ. પરંતુ માનવતાથી જ રાજી નારાજીને છોડીને નિજાનંદ આનંદ લૂંટીએ છીએ. પરંતુ જ્યારે આપણે જ્ઞાન અજ્ઞાનથી ઉપર તેમાં રાજી નારાજી અને નિજાનંદ છોડીને પરમાત્માની દ્રષ્ટિએમાં છીએ, ત્યારે સર્વ સૃષ્ટિના મહાસાગરમાં એટલે આ પરમાત્મા રૂપી સમુદ્રમાં આમ ઓતપોત થઈ જઈને આમ લીન થઈ જાય છે. ને લીન થયા એને જ મોક્ષ કહેવાય છે. છતાં પરમાત્મામાં કાયમ લીન રહી શકાતું નથી. છતાં આ પૃથ્વીમાં ફરી પાછા આવવાનો પ્રસંગ થશે તો ઈશ્વરીય અવતાર તરીકે જ આવવાનું થશે. યાદ રાખજો, જો આવું પરમાત્મામાં લીન રહેશો તો. પરમાત્મા સતત લીન રહેનારને આવા આળસુ સંન્યાસી કરતાં ધંધો કરનાર 1000 ગણા ઉત્તમ છે. કારણ કે આળસ એ તો માનવ જીવનને નાશ કરી નાખનારો એક રાક્ષસ છે. તો હું આ ગીતા અધ્યાય 3:22 આગળ હું વાંચી તમને સંભળાવું છું કે પણ શ્રદ્ધાથી જેઓ મારા મતમાં દોષ દ્રષ્ટિ રાખી આ પ્રમાણે ચાલતા નથી, તે મૂર્ખાઓને તો હું બધા જ્ઞાનમાં મૂઢ અને તેમનો નાશ થયેલો સમજ. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે. બધા જ પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે. આમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓને નિગ્રહ શું કરી શકશે? પ્રત્યક્ષ ઇન્દ્રિય તેમના વેરમાં વિષયમાં વેર ઈર્ષા રહેલી છે. વેર ઈર્ષા વશ ન થવું, કારણ કે વેર ઈર્ષા મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન નાખનારા મોટા આ દુશ્મન છે. તો વધારે ગુણવાળો અને સહેલાઈથી આચરી શકાય તેવું પોતાનું કર્મને બદલે ઓછા ગુણવાળું કે ગુણ રહિત અને એનું આચરણ કઠિન હોય તેવું પોતાનું કર્મ જ શ્રેષ્ઠ અને કલ્યાણકારક છે. પોતાના કર્મનું આચરણ કરતાં મૃત્યુ આવે તો પણ કલ્યાણકારક જ છે, પરંતુ બીજાનું કર્મ તો હાનિકારક અને ભયપદ છે. હે અર્જુન, તું પછી કૃષ્ણ મનુષ્ય પોતાને